અંકલેશ્વર તાલુકામાં અતિભારે વરસાદની આગાહીના પગલે વહીવટીતંત્ર દ્વારા એનડીઆરએફની ટીમ બોટ અને બચાવ સાધનો સાથે તૈનાત અને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 31 જુલાઈ અને 1 ઓગસ્ટ દરમિયાન ભરૂચ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ જરૂરી પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિનો સામનો કરવા માટે સમગ્ર તંત્ર સંપૂર્ણ સજ્જ છે. ત્યારે અંકલેશ્વરમાં અતિભારે વરસાદના રેડ એલર્ટના પગલે બચાવ અને રાહત કામગીરી માટે એનડીઆરએફની ડેપ્યુટ કરાયેલ ટીમોને કેન્દ્રિત ધોરણે તૈનાત કરી દેવામાં આવી છે. રેસ્ક્યુ માટે બોટ, વુડ કટિંગ માટે ચેઇનસો મશીન, ટૂલ કિટ સાધનો ઉપરાંત અસરગ્રસ્ત લોકો માટે સ્ટ્રેચર સહિતની સાધન સામગ્રી સાથે તૈનાત અને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. कल सुबह 9 बजे लगभग हम लोग नवसरी से यहाँ भरूच के लिए निकले। जैसे कि एसओसी से हम लोग को मैसेज मिला कि भरूच में रेड अलर्ट है, तो हम लोग यहाँ पे अंकलेश्वर में रुकने के लिए बोला है। उसके बाद हमने जगह एडीएम भरूच से मिले। एडीएम भरूच ने हम लोग कुछ जो भी एरिया है बताया कि 4-5 एरिया हम लोग को देखना है, जहाँ पे भी कुछ इमरजेंसी होगा या फिर कुछ ऐसे सिचुएशन में फ्लड सिचुएशन होगा तो वहाँ पे इमीडिएटली हम पहुँच के रेस्क्यू ऑपरेशन करेंगे। जैसे कि हासोत हो गया, अंकलेश्वर हो गया, वालिया हो गया, झगड़िया, इस इलाके में हम लोग अपना रेस्क्यू अभियान करेंगे। अभी हमारा टीम यहीं पे अंकलेश्वर में रुकी हुई है और सारे साजो सामान के साथ जो भी फ्लड रेस्क्यू का इक्विपमेंट्स है और हमारे सारे टीम पूरा रेडी है। कभी अलर्ट मोड में है, कभी भी कोई मैसेज आएगा तो हम लोग इमीडिएटली वहाँ पे पहुँचेंगे।